હાલો હાલો, આજે તો છે ને અમારે દરિયા રહેવાનું છે. હવે જમવા માટે કંઈક બનાવવું પડશે એટલે મેગી ના પડી ખાલી લીધા. હવે મેગી બનાવવા માટે બધા વાસણ લઈ જવાના હતા એટલે બધા વાસણ લઈ લીધા યાદ કરીને. પછી બધા વાસણ થેલીમાં ભરીને કૌશિકે ગાડી કાઢી એટલે નીકળી ગયા મધોવન સાહેબ. હવે મધોવન મારું ગામ છે ને મેગી અહીંયા બનાવવાની હતી એટલે બણતણ તો ભેગા કરવા જ પડશે. બધા બણતણ ભેગા કરીને પછી આવી ગયા દરિયામાં. મેગી બનાવવાનું મસ્ત જગ્યા ગોતી લીધી ને પછી પાથરી દીધું કાઉબેન ને. હવે અહીંયા નાની હવે સોલો બનાવવાનો હતો. થોડોક ખાડો કરીને પછી પથ્થર મૂકી દીધો. ચાકુ ઘરે ભૂલાઈ જઈએ પછી સમસીથી કટિંગ કરવાનું ચાલુ કર્યું. બધું યાદ રાખીને લીધું ને તો એટલું ભૂલાઈ ગયું. બોલો અહીંયા અમારા કોદાભાઈ વટાણા દાણા કાઢી નાખ્યા ને બધું કટિંગ કરી નાખ્યું. ચૂલો જેગવીને ને પછી તપેલીમાં તેલ નાખી દીધું. પછી મરચાં ડુંગળી બે તેલમાં નાખી દીધું. દરિયા પાલટી આવી રીતે કઈક કરવાની અલગ જ મજા આવે. તમે આવી કરી કે નહીં જરા કમેન્ટમાં કહેજો. મેગી રેડી થઈ ગઈ ને પછી બધાને મેગી આપીને પછી બધા ખાવા બેસી ગયા. હવે દરિયામાં તો છે ને ખાસ તો ભૂખ લાગેલી હોય ને એટલે જે હોય એ બધું ભાવે. પછી મેગી ખાઈને ભાણા હેઠા હતા એ ખારા પાણીએ ધોઈ નાખ્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.